श्रीमद्रहस्यसहितं वचनामृतं च लीलामृतं च पुरुषोत्तमदेवकान्तम् ध्यायंस्तथैव सुखसागरग्रन्थरत्नम् श्रीमुक्तजीवनगुरुर्जयतासमर्जः सौर्वीगुर्जरयुते किल भारतीय धर्मात्मजस्य च तनोतीव च प्रचारम् कृत्वा च या शुभभवं गतयाफ्रिकाया श्रीमुक्तजीवनगुरुर्जयतासमर्जः प्रत्येकमासचरमे दिवसेषु पुण्ये ध्यानं समाधिमनगं तनुते वचनं कृत्वा च या शुभभवं गतयाफ्रिकाया श्रीमुक्तजीवनगुरुर्जयतासमर्जः संस्थाप्य मन्दिरचयं सवृषात्मजस्य यज्ञाश्चकार विददौ सुपदिव्यसंस्था कॉलेजनिर्मतिमहो विपुलां ददान श्रीमुक्तजीवनगुरुर्जयतासमर्जः यसन्ततं हरिकथाकरणे प्रवृत्त आध्यात्मिकं च युगधर्ममहो प्रशास्ति सत्सङ्गे वृन्द परिपूजित पादपद्म श्रीमुक्तजीवनगुरुर्जयतासमर्जः श्री अक्षरधामाधिपति श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गांधी आद्य पीठाधीश्वर श्री जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। સૌથી પ્રથમ તો આજના પરમ પવિત્ર માગસર મહિનાના પવિત્ર એકાદશી સોમવારના રોજ મણિનગર ધામની અંદર દર્શનદાન આપતા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ જીવન પ્રાણ અબજી બાપા શ્રી લાખોના લાડીલા ગુરુરાજ જીવન પ્રાણ સ્વામી બાપાના શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ સંચાલિત એલિસ બ્રિજના કારણ સત્સંગના દરેક સભ્યોને દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે। अर्थ वचनामृत
મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત. શ્રી સ્વામિનારાયણ હરિ. સંવત 1878 ના શ્રાવણ સુધી દ્વાદશીને દિવસ પ્રાતઃકાળને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ચાકડા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા છે, એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિકતિ છે જે પૂર્વે ભગવાન 10 ઇન્દ્રિયો અને 11મું મન તેને અંતર સન્મુખ કરીને પોઢ્યા હતા. તે સમયમાં નાડી જંગનો દીકરો જે મૂળ દાનવ તે યુદ્ધ કરવા આવ્યો. પછી ભગવાનના 11 ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. ત્યારે મૂળ દાનવ કન્યા પ્રત્યે બોલ્યો છે, તું મને વરય. પછી કન્યા બોલ્યા છે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું. પછી મૂળ દાનવને ને કન્યાને યુદ્ધ થયું. ત્યારે કન્યાએ મૂળ દાનવનું મસ્તક ખડગે કરીને કાપી નાખ્યું. પછી ભગવાને પ્રસન્ન થઈને તે કન્યાને કહ્યું છે, તું વર માંગ. ત્યારે તે કન્યાએ વર માંગ્યો છે, મારા વ્રતને દિવસે કોઈ અન્ન ખાય નહીં અને હું તમારા 11 ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ છું, માટે મારું નામ એકાદશી છે. અને હું તપસ્વી છું, માટે મારા વ્રતના દિવસે મન આદિ 11 ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં. એવું એકાદશીનું વચન સાંભળીને ભગવાને તે વર આપ્યો. વાલા સત્સંગી બંધુ, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ બાળકો સાંભળજો હો, પૂછવામાં આવશે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાની શ્રીમુખ વાણી એવા જે વચનામૃત એની અંદર આપણને સૌને સુંદર મજાની વાત કરીને સમજાવે છે કે ભગવાનના ભક્તએ કેવી રીતે જીવન જીવવું જોઈએ. એના માટે ભગવાને આપણને પોતે જ પોતાની શ્રીમુખ વાણી વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત એની અંદર આપણને સુંદર મજાની વાત કરીને સમજાવી કે માણસો વ્રત તો કરતા હોય છે. દુનિયાની અંદર અસંખ્ય માણસો છે અને અસંખ્ય તપસ્વીઓ તપ પણ કરે છે. પરંતુ જે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને વાત સમજાવી કે જે ભગવાનના ઘરની વાત હતી એ ભગવાન આપણને વાત કરીને સમજાવે છે કે એકાદશીનું વ્રત કઈ રીતે કરવું.
તો એકાદશીનું વ્રત ભગવાન કહે છે કે ભગવાનમય જીવન આપણું હોવું જોઈએ, અને એ વ્રત ભગવાનમય કરવા માટે ભગવાને દરેકને આપણને 10 ઇન્દ્રિયો અને 11મું મન આપ્યું છે. એ 10 ઇન્દ્રિયો અને 11મું મન ભગવાનના માર્ગે વાળવું અને એ રીતે જે વ્રત કરે તે ખરેખરું એકાદશીનું વ્રત કર્યું કહેવાય. માણસો આ વ્રત તો કરે છે, પરંતુ કહે કે અમે આજે બિલકુલ જમ્યા નથી, તો એ વ્રત તો કર્યું કહેવાય. પરંતુ પોતાની જે ઇન્દ્રિયો છે એ દરેકના વિષયમાં જો દોડતી હોય તો ખરેખરું જે વ્રત કરવાનું હોય એ કર્યું કહેવાય નહીં. એને શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ઢોર લાંગણ જેવું વ્રત કર્યું કહેવાય. ઢોર લાંગણ એટલે ઢોર એટલે પશુ, એને ખીલે બાંધેલું હોય. હવે એ ભૂખ્યું થયું હોય તો એને ખાવા જોઈએ, તો ખાવા માટે ઈચ્છા કરે, પરંતુ બાંધેલું છે ખીલે એટલે ખાઈ શકતું નથી. થોડુંક દૂર જ ઘાસ પડ્યું હોય, પરંતુ દોરડેથી અથવા સાંકળથી બંધાયેલું હોય એટલે ખાઈ શકે નહીં. એટલે ઘાસ ખાવા માટે પોતાનું મોઢું ત્યાં લઈ જાય અને લપકારા મારે, ઈચ્છા કરે, ખાઈ લઉં એમ ઈચ્છા થાય, પરંતુ પહોંચી શકે નહીં. એ ઢોર લાંગણ કહેવાય. એટલે મનમાં એની ઈચ્છા થાય પરંતુ ખાઈ શકે નહીં. એમ માણસની અંદર ઈચ્છાઓ તો થતી હોય, પરંતુ ઘરની અંદર મોટા જે વડીલો હોય, માતા પિતા હોય, એમને કહ્યું હોય કે ભાઈ આજે એકાદશી છે એટલે ખવાય નહીં, એટલે નિયમ પ્રમાણે તો વર્તવું પડે, વડીલોની આજ્ઞા પ્રમાણે વર્તવું પડે, અને ભગવાનની આજ્ઞા પણ છે. એટલે મનમાં ઈચ્છા થતી હોય કે મારે ખાવું છે, પરંતુ ખાવા મળે નહીં. એ વ્રત તો કર્યું કહેવાય, ભૂખ્યા તો રહ્યા આખો દિવસ, પરંતુ એ ઢોર લાંગણ જેવું કહેવાય વ્રત. માટે એવું વ્રત ન કરવું, આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વ્રત કરવું. 10 ઇન્દ્રિયો કહેતા પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો. શ્રી સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગ્રંથની અંદર પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતની અંદર વાત સમજાવે છે કે એકાદશીનું લક્ષણ શું. તો પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો અને 11મું મન, તેને ભગવાનના માર્ગે વાળીએ તે ખરેખરું એકાદશીનું વ્રત કહેવાય. હવે જ્ઞાનેન્દ્રિયો 5 છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન. જ્ઞાનેન્દ્રિયો એટલે જેના દ્વારા આપણને જ્ઞાન થાય છે, જ્ઞાન કરાવે એ જ્ઞાનેન્દ્રિય કહેવાય. દાખલા તરીકે સ્ત્રોત્ર, તો કાને કરીને શબ્દ સંભળાય છે, એ આપણને જ્ઞાન થાય છે. કોણ વ્યક્તિ બોલે છે એનો અવાજ આપણને ખ્યાલ આવી જાય છે. ઘરની અંદર 10 સભ્યો હોય, પરંતુ કોનો અવાજ કેવો છે એ અવાજ પરથી પોતાને ખ્યાલ આવી જાય સાંભળે એટલે કે આ મારા પિતાશ્રીનો અવાજ છે. તો તરત એ અવાજ સાંભળે એટલે ખબર પડી જાય, એના દ્વારા એને જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનેન્દ્રિય કહેવાય. સ્ત્રોત્ર એટલે કાન, જેવો અવાજ સાંભળતા હોય એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિનો અવાજ છે. તો કહેતા ચામડીમાં આપણે ગરમ છે વસ્તુ અથવા ઠંડી છે તો ખ્યાલ સ્પર્શ કરવાથી ખબર પડી જાય કે આ વસ્તુ ગરમ છે.
અથવા આ વસ્તુ ઠંડી છે. ચક્ષુ ત્રીજી ઇન્દ્રિય, એના દ્વારા જોવાનું કામ થાય છે. હવે આપણે દેખીએ કે ભાઈ આ વસ્તુ સફેદ છે, આ રેડ છે, આ ગુલાબી છે કે આ યલો કલર છે, તરત દેખવાથી ખ્યાલ આવી જાય છે. ચક્ષુ ઇન્દ્રિયથી દેખવાથી, અથવા તો વ્યક્તિ ઓળખાય છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ છે, ખ્યાલ આવી જાય. એ ચક્ષુ ઇન્દ્રિય. રસના કહેતા જીભ, જીભે દ્વારે કરીને સ્વાદનો ખ્યાલ આવે છે કે આ તીખું છે, આ ગળ્યું છે, આ મોળું છે, આ ખાટું છે, આ સ્વાદ વિનાનું છે. આ બધો જ ખ્યાલ જીહવા ઇન્દ્રિય કરીને દરેકને આવે છે. અને ઘ્રાણ કહેતા નાસિકા ઇન્દ્રિય, નાક દ્વારા આપણને એની સુગંધથી ખબર પડે છે કે આ વસ્તુ બગડેલી છે અથવા આ સારી છે. એના સુગંધ ઉપરથી ખ્યાલ આવે છે. કોઈ ફૂલ પુષ્પ હોય, ગુલાબનું હોય તો એની સુવાસ જુદી હોય, મોગરાનું હોય તો એની સુવાસ જુદી હોય, ચમેલીનું પુષ્પ હોય તો એની સુવાસ જુદી જુદી હોય. એમ એની સુવાસ ઉપરથી આપણને ખબર પડે છે કે આ પુષ્પ છે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, એના દ્વારા આપણને જ્ઞાન થાય છે, તેને આપણે જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ. એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો એ ભગવાનના માર્ગે વાળવાની. અને પાંચ કર્મેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિય એટલે જેના દ્વારા આપણે કાંઈ કર્મ કરીએ છીએ, સારું કર્મ કરીએ છીએ અથવા ખરાબ કર્મ કરીએ છીએ. એ કર્મ કર્યું એનું ફળ અવશ્ય મળે. કહેતા વાક, વાક એટલે વાણી. વાણી દ્વારા વ્યક્તિ બોલે છે. હવે સારું પણ બોલે છે અને ખરાબ પણ બોલે છે. ભગવાનનું નામ પણ બોલે છે, ભગવાનના કીર્તન પણ બોલે છે. એ સારું કામ છે. અને એ વાણીની અંદર જીહવા પણ રહેલી છે. એ જીહવા ઇન્દ્રિય એ બે કામ કરે છે. એક સ્વાદ પારખવાનું અને વાણી દ્વારા બોલવાનું પણ કામ કરે છે. એટલે સ્વાદ કેવો છે એ પણ ખ્યાલ આવે અને વાણી બોલવાનું પણ કામ જીભે કરીને થાય છે. એટલે એને બે કામ સોંપવામાં આવ્યું, દરેકને એક એક કામ સોંપવામાં આવ્યું. જ્યારે જીહવાને બે કામ સોંપવામાં આવ્યું. હવે જીહવા એટલી બધી સ્વાદમાં પણ વધારે ટેસ્ટી ખાવા માટે ટેવાયેલી છે અને બોલવામાં પણ એક કાબુ રાખવી પડે છે. એના માટે ભગવાને જીભની અંદર બિલકુલ હાડકું મૂક્યું નથી. એટલે જેમ તેમ બોલી નાખે છે. ઘરની અંદર કોઈ મોટા વડીલ હોય એની પણ મર્યાદા રાખે નહીં. એટલે એના પહેરેદારો અડખે પડખે ગોઠવવામાં આવ્યા. 32 જેને દાંત કહેવામાં આવે છે. એ જો જીભ જેમ તેમ બોલે અથવા તો થોડીક વધારે લાંબી થઈ જાય તો પેલા 32 રક્ષકો છે એને શેર દબાણમાં આવે તો સિદ્ધિ કરી દે. પરંતુ આટલા પહેરેદારો રાખ્યા છે તો પણ એ જેમ તેમ કોક વખત બોલાવી નાખે અને ઘણી વખત એને માર ખાવાનો પણ સમય આવે તો એ 32 દાંત એટલા કડક છે એ પણ પડાવી નાખે. એવી એ જીભ છે. આ વાણી દ્વારા વ્યક્તિ કેવું બોલે છે એની ઉપર ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ સજ્જનનું કામ છે, કદાચ સજ્જન ઘરનો છે, સારા ઘરનો છે.
સંસ્કારી કુટુંબનો છે. પાણી કહેતા હાથ, હાથે કરીને ભગવાને આપણને હાથ આપ્યા છે, સરસ મજાના બે. તો એ હાથ દ્વારા ભગવાનને રાજી કરવા માટે માળા ફેરવવા ભગવાને આપ્યું છે. એ હાથે કરીને જેટલું ભગવાનની માળા ફેરવીએ એ ખરું કામનું. અથવા તો હાથે કરીને ભગવાનની સેવા કરીએ તો એ લેખે લાગે છે. એ હાથે કરીને કામ સારું પણ થાય અને ખરાબ પણ થાય. આ હાથે કરીને આંગળી આપણે ચીંધીએ છીએ સામે વ્યક્તિની, ભાઈ કે આ વ્યક્તિ આવો છે, પરંતુ સામે ત્રણ આંગળીઓ થાય છે કે ભાઈ પહેલા તું પોતાનું વિચાર અને પછી તું બીજાનું જો. એટલે હાથ દ્વારા આપણે સારું કામ કરીએ તો સારામાં સારું છે, અને જો ખરાબ કામ કરીએ તો એ આપણે ધર્મના માર્ગથી પડી જવાનો વારો છે. અને વાણી દ્વારા અને આ પણ બોલીએ છીએ. અને પગ, પાયું, પાદ કહેતા. પાદ એટલે પગ. પગે કરીને ભગવાને આપણને સરસ મજાના બે પગ આપ્યા છે. તો એ પગ દ્વારા ભગવાનના દર્શન કરવા માટે ચાલતા ચાલતા જવું તો એ અનંત ઘણું પુણ્ય મળે છે. ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. અહીંથી આપણે ભગવાનના દર્શન કરવા ચાલતા ચાલતા જઈએ તો એક એક ડગલું આપણે ભરીએ, એમાં એક એક ડગલે અશ્વમેધ યજ્ઞ કરાવીએ અને જેટલું ફળ મળે એટલું એક એક ડગલે મળે છે. અશ્વમેધ યજ્ઞ એવા 100 કરો ત્યારે એક એવો યજ્ઞ થાય. એટલે આટલા ભગવાને આપણને સરસ મજાના બે પગ આપ્યા છે. તો ભગવાનના દર્શન માટે ઉપયોગ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી તો પણ એ સારો ઉપયોગ કર્યો કહેવાય. એટલે ભગવાને આપણને જે અંગ આપ્યા છે, પાદ, પાયું અને ઉપસ્થ, આ દશેય ઇન્દ્રિયોને ભગવાનના માર્ગે આપણે વાળીએ અને 11મું મન ભગવાનના માર્ગે વાળીએ તો ખરેખરી આપણે એકાદશી કરી કહેવાય. અને આવી એકાદશી વર્ષની અંદર 24 આવે છે. 12 મહિનાની અંદર કેટલી એકાદશી આવે? 24 એકાદશી આવે. એમાં 24 એકાદશી અને 12 મહિના, એમાં દર મહિને 2 એકાદશી આવે. 15 દિવસે એક એકાદશી આવે. એવી 15 દિવસમાં એક જ ફક્ત એકાદશી કરવાની હોય છે. તો એવો પરમ પવિત્ર દિવસ આજનો છે બંધુ. એવા પરમ પવિત્ર દિવસે આપણને ભગવાનની કથા સાંભળવા મળતી હોય. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખ વાણી એવા જે વચનામૃત એ આપણને કાને કરીને સાંભળવા મળતા હોય અને આપણે સાંભળતા હોઈએ તો એ આપણા ધન્ય ભાગ્ય કહેવાય બંધુ, અને ધન્ય ઘડી કહેવાય. કારણ કે બધાયને ભગવાને અંગો તો આપ્યા છે, પરંતુ બધાયને આવી ભગવાનની વાણી પણ સાંભળવા મળતી નથી. એટલે આવી વાણી સાંભળવા મળે તેને કહીને આપણું જીવન પણ ધન્ય થઈ જાય છે અને મનુષ્ય જન્મ પણ ધન્ય થઈ જાય છે. એટલા માટે તો હરિસ્તવનની અંદર, કીર્તનની અંદર પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ પણ કહે છે કે એનો ધન્ય થયો અવતાર, એનો પુણ્ય ગણો નહીં
ધન્ય ભાગ્ય અને ધન્ય ઘડી, અને એ પણ આપણને કારણ સત્સંગની અંદર એમાં આપણને નિત્ય ભગવાનની કથા સાંભળવા મળતી હોય, એ પણ આપણા બંધુ ધન્ય ભાગ્ય કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ રીતે આપણને એકાદશીનો મહિમા સમજાવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને કહે છે કે એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ. એક આવું નાનું સરખું સુંદર મજાનું ગામ હતું. એ ગામની અંદર દરેક જ્ઞાતિના માણસો રહેતા હતા. બધા જ પ્રકારના માણસો જ્ઞાતિવાળા હતા. એમાં એક ભૂદેવ બ્રાહ્મણ પણ રહેતા હતા. એ બ્રાહ્મણનો ધર્મ છે ભિક્ષા માગવી. એટલે ભિક્ષા માગીને પોતાનું ભરણ પોષણ કુટુંબનું કરતા હતા. એ બ્રાહ્મણ અને એમના ધર્મપત્ની બે માણસો, અને એમને એક દીકરો હતો અને એક દીકરી હતી. આ ચાર માણસો ઘરની અંદર હતા. પેલું સૂત્ર લખેલું આવે છે કે અમે બે અને અમારા બે. એ સૂત્ર એમને સાર્થક કર્યું હતું. એટલે આ બ્રાહ્મણ હતો એ ભિક્ષા માંગીને પોતાના કુટુંબનું પરિવારનું ભરણ પોષણ કરતા હતા. પરંતુ જ્યાં ભિક્ષા માંગવા જાય ત્યાં કાંઈક વસ્તુ પડી હોય તો એ લેતા આવે. એટલે ચોરીનું કર્મ કર્યું કહેવાય. જે તે વસ્તુ લેતા આવે એટલે ચોરીનું એને પાપ લાગે. એટલે એમના દીકરી અને દીકરાઓ હતા. બંને જણે એમના પિતાશ્રીને કહ્યું કે પિતાશ્રી, અમારી સ્કૂલની અંદર અમારા ટીચર કહેતા હતા કે ચોરીની વસ્તુ કોઈ પણ વાપરવી પણ નહીં, અને ચોરીની વસ્તુ હોય તો ખાવી પણ નહીં, અને વાપરે તો એને નરકમાં જવું પડે છે. માટે તમે આ જે કરો છો તે યોગ્ય કરતા નથી. તમે ચોરીની વસ્તુ લાવો એ બરાબર નથી. માટે તમે હવેથી બંધ કરી દો. આવું 3 થી 4 વખત પોતાની દીકરી અને દીકરાએ કહ્યું તો પણ એ ભૂદેવે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. એટલે આ દીકરો અને દીકરી બંને ભાઈ બહેને વિચાર્યું કે આપણે આ ઘરનો ત્યાગ કરી દઈએ, કારણ કે ચોરીનું આપણે ખાઈશું તો આપણે પણ નરકમાં જવું પડશે. એ તો નરકમાં જે ચોરીને લાવે તો પડે, પરંતુ એનો જે ઉપયોગ કરે એ પણ નરકમાં જાય છે. એટલે ભાઈ બહેને નક્કી કર્યું કે આવતીકાલે સવારે આપણે બંને ઘરનો ત્યાગ કરી દઈએ. એટલે ભાઈ બહેન સવારે વહેલા ઉઠીને ઘરનો ત્યાગ કરીને ચાલતા થયા. ચાલતા ચાલતા આખો દિવસ ચાલ્યા, અને અંધારું થયું એટલે જંગલ જેવું આવ્યું. ત્યાં હિંસક પ્રાણીઓનો અવાજ સંભળાવા લાગ્યો. શિયાળિયા બોલે, બીજા પ્રાણીઓ બોલે એટલે એનો અવાજ આવે એટલે બીક લાગે. એટલે ભાઈ અને બહેન એક ઝાડ સારું હતું એની ઉપર ચડી ગયા, અને એનો ભય ટળી ગયો. ઉપર બેસી રહ્યા. રાતના 12 વાગવા આવ્યા ત્યારે પેલી બહેને કહ્યું કે ભાઈ, મને તો ભૂખ ખૂબ જ લાગી છે. પેટની અંદર હવે ભૂખથી રહેવાય એવું નથી, પીડા થાય છે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે બહેન, હું હમણાં જ આ બાજુની અંદર ક્યાંક દીવા જેવું દેખાય છે, ત્યાં કોઈક નગર હશે, માટે ત્યાંથી કંઈક ભિક્ષામાં લઈ આવું, તમે અહીં બેસી રહો ઝાડ ઉપર. એટલે ભાઈ ઉતરીને ચાલતો ચાલતો બાજુમાં ગયો. ત્યાં એક નગર હતું. એ નગરની અંદર દીવા બળતા હતા, કે પહેલાના જમાનામાં લાઈટ તો હતી નહીં, એટલે દીવાથી અજવાળું હતું.
એટલે ભાઈ ચાલતો ચાલતો ગયો ત્યાં નગરમાં, પરંતુ એ નગરનો દરવાજો બંધ હતો. એટલે ભાઈએ વિચાર્યું કે સવાર પડશે એટલે આ દરવાજો ખુલશે. ત્યાં સુધી પેલો ભાઈ દરવાજે બેસી રહ્યો અને સવાર પડતાની સાથે દરવાજો ખુલે એની રાહ જોતા હતા. પરંતુ એવા સમયે એ શહેરમાં એવું બનેલું કે એ શહેરનો જે રાજા હતો એ અચાનક મૃત્યુ પામ્યો હતો. હવે રાજા મૃત્યુ પામ્યા એટલે રાજાની રાજગાદી ઉપર કોઈને બેસાડવું પડે. રાજગાદી ક્યારેય ખાલી ન હોવી જોઈએ. રાજગાદી અને ધર્મની ગાદી, રાજા જે ગાદી પર બેસતો હોય, રાજ ચલાવતો હોય, રાજગાદી કહેવાય. અને ધર્મની ગાદી જે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પણ ગાદી કહેવાય. જે ધર્મના માર્ગે ચલાવતા હોય એવી ધર્મ ગાદી એ પણ ખાલી હોવી જોઈએ નહીં. એટલે આ રાજા મૃત્યુ પામ્યા. હવે રાજગાદી ઉપર કોને બેસાડવું એ બધા નક્કી કરતા હતા. તે પોતાના જે સચિવો હતા, પ્રધાનમંડળ હતું, બીજા મંત્રીઓ હતા, એ બધા જ કહેવા લાગ્યા કે ભાઈ મારો દીકરો સારામાં સારું ભણેલો છે, સીએ થયેલો છે, તો એને બેસાડીએ. બીજા મંત્રી હતા એ પણ કહેવા લાગ્યા કે મારો દીકરો પણ ભણેલો છે, એન્જિનિયર નું કરેલું છે. ત્રીજા હતા પ્રધાન, એમને કહ્યું કે મારો દીકરો પણ મેડિકલ નું ભણેલું છે. આ રીતે ઘણા બધા ઉમેદવારો તૈયાર થયા. હવે ગાદી એક અને આટલા બધા ઉમેદવારોને કેવી રીતે બેસાડવા? એટલે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આવતીકાલે સવારે આપણે નગરનો દરવાજો ખોલીએ અને સૌથી પ્રથમ જે વ્યક્તિ આવે એને આપણે રાજગાદીએ બેસાડી દઈએ. એટલે કોઈનો અન્યાય પણ કર્યો ન કહેવાય, પક્ષપાત પણ કર્યો ન કહેવાય. એટલે બધાએ નક્કી કરીને સહમત થયા. સવાર વહેલી 5 વાગે બધા ત્યાં ચાલતા ચાલતા ગયા અને દરવાજો ખોલ્યો તો પેલો છોકરો ત્યાં બેઠેલો હતો. એને પકડીને લઈ જવા લાગ્યા. ત્યારે કહેવા લાગ્યા કે મારો શું વાંક છે મને પકડી? હું તો ભિક્ષા માંગવા આવ્યો છું કે ભાઈ તને રાજગાદી પર બેસાડવાનો છે, તને રાજા બનાવવાનો છે. એટલે પેલા દીકરાને ત્યાં પકડીને લઈ ગયા, એને સ્નાન કરાવ્યું, સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા અને પછી એને ગાદી પર બિરાજમાન કરીને તિલકાયત વિધિ કર્યો, અભિષેક કર્યો, રાજ્યાભિષેક કર્યો અને પછી એને ગાદી પર બેસાડીને અને પછી પેલા રાજા મૃત્યુ પામ્યા હતા એને સ્મશાને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. અગ્નિ સંસ્કાર બધો વિધિ પતાવીને પાછા આવ્યા. બધાએ સ્નાન કર્યું, વસ્ત્રો નવા પહેર્યા. તે સમયે બપોરના 2 થી 3 વાગી ગયા, કારણ કે બધો વિધિ કરતા કરતા વાર થાય ત્યાં લઈ જાય. એટલે 2-3 વાગી ગયા. અને પછી તે સમયે પોતાના પેલો રાજગાદી બેસાડ્યો હતો પોતાનો ભાઈ દીકરો, એને પોતાની બેન યાદ આવી કે મારી બેનને એક ઝાડ ઉપર મેં બેસાડેલી છે, એ ભૂખે ને તરસે બેસી છે. એટલે પોતાના જે સિપાહીઓ હતા એમને એડ્રેસ આપ્યું અને કહ્યું કે આ ઝાડ ઉપર એક મારા બેન બેઠેલા છે, એમને લઈ આવો. પેલા ગયા ચાલતા ચાલતા ગોતતા અને પોતાની બેન હતી એને સમજાવીને વાત કરીને લઈ આવ્યા અને પછી એને રાજમહેલમાં રાખવામાં આવી. સમયના વહન સાથે આ દીકરો મોટો થયો, એના કુંવરના કહેતા લગ્ન થયા, ધામધૂમથી લગ્ન થઈ ગયા અને 2-1 વર્ષ થયા તે પોતાની જે બહેન હતી એના પણ લગ્ન લેવાનો સમય આવ્યો. એને વિચાર્યું કે સારામાં સારો
મારા બેનનો ઘરવાળો ગોતીએ. ઘણો સમય ગોત્યું, કોઈ વ્યક્તિ સારો મળે. બધા ઘણા ઉમેદવારો હતા કે ભાઈ અમાર, કારણ કે રાજાની દીકરી હોય, બેન હોય, તેની જોડે લગ્ન કરવા કોણ ના તૈયાર થાય? બધા ઘણા તૈયાર થયા કે એમ નહીં, આવતીકાલે જે સવારે દરવાજે વ્યક્તિ વહેલો આવે એની સાથે આ દીકરીના લગ્ન કરાવવામાં આવશે. સવાર થયું અને બધા ચાલતા ચાલતા ત્યાં ગયા. તે દરવાજો ખોલ્યો, ત્યાં ધર્મરાજા આવીને ઊભા હતા. ધર્મરાજા આવ્યા એટલે પેલી દીકરીના ધર્મરાજાની સાથે ધામધૂમથી લગ્ન કરાવી દીધા અને એ દીકરીને, કન્યાને વરાવી ધર્મરાજા જોડે. એનું નામ યમની હતું. ધર્મરાજાની પત્ની યમની, એને લગ્ન કરાવીને વરાવી દીધા. બંને જણા સ્વર્ગની અંદર શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. એકાદ વીક થયું હશે અને બંને જણાએ ફરવા જવાનો વિચાર કર્યો કે આપણે એકાદ અઠવાડિયું થઈ ગયું, માટે લાવો આપણે ફરવા જઈએ. અને ધર્મરાજા પણ પોતાના જે નરક કુંડ હતા ત્યાં જોવા માટે ગયા. કારણ કે ડ્યુટી તો બજાવવી પડે ને, જોવું પડે કે ભાઈ કેવું સંચાલન થાય છે. એટલે ધર્મરાજા એ નરકના કુંડ હતા ત્યાં થઈ નીકળ્યા. જેમ અત્યારના માણસો દર અઠવાડિયે બહાર ફરવા જાય કે ભાઈ શનિવાર ને રવિવાર તો બહાર ફરવા જવું જ પડે, જમવા બહાર જવાનું હોય. આ રીતે બંને જણા એક અઠવાડિયું થયું અને ફરવા નીકળ્યા. ત્યાં નરકના કુંડ જોયા. ત્યાં નરકના કુંડની અંદર ઓલી યમની હતી, એની માતા અંદર કુંડની અંદર પડેલી. હવે પોતાની દીકરીને તો ઓળખી જાય માતા, એટલે માતાએ કહ્યું કે હે યમની, અમને આ નરકના કુંડમાંથી બહાર કાઢ, અમે નરકમાં પડ્યા છીએ. ત્યારે યમનીએ દયા કરી અને કહ્યું કે પોતાના જે પતિ હતા ધર્મરાજા, એમને વાત કરી કે પતિદેવ, આ મારા માતુશ્રી છે અને નરકના કુંડની અંદર પડ્યા છે, માટે એમનો ઉદ્ધાર કરો. ત્યારે ધર્મદેવે વિચાર્યું કે જો એમનો ઉદ્ધાર કરવો હોય તો એકાદશીનું ફળ તમે આપો પુણ્ય, તો એનો ઉદ્ધાર થાય. હવે એકાદશીનું પુણ્ય લાવવું ક્યાંથી? ત્યારે વિચાર કરતી હતી યમની કે મારી પાસે તો એવું ફળ હું ક્યાંથી લાવું? તમે મારા પતિ છો, તમને ખબર હોય બધી, તમે જ આપો. ત્યારે ધર્મરાજાએ કહ્યું કે તમે જંગલની અંદર જે દિવસ રોકાયા હતા ઝાડ ઉપર, એ દિવસે તમે ભૂખ્યા રહ્યા હતા અને એ દિવસે એકાદશી હતી. તમને ખબર નથી, પરંતુ અજાણતામાં તમે ભૂખ્યા રહ્યા અને એકાદશી તમને થઈ ગઈ છે. એનું પુણ્ય તમારી પાસે પડ્યું છે, તે એનું ફળ તમે આપો. હા, કે એકાદશી એ દિવસ મેં ભૂખી રહી નથી. એટલે ધર્મરાજાએ પછી મોટા મોટા પંડિતોને બોલાવ્યા અને બધો વિધિ કરાવ્યો. વિધિ કરાવીને સંકલ્પ કરાવ્યો અને તુલસી પત્રે કરીને તુલસી પત્ર અર્પણ કરવામાં આવ્યું. સંકલ્પ કરીને એકાદશીનું પુણ્ય તુલસી પત્રે કરીને અર્પણ કરવામાં આવ્યું. ભૂદેવોએ સંકલ્પ કરાવ્યો કે તુલસી હેમ રૂપામ ચ રત્ન રૂપામ ચ મંજરીમ ભવા મોક્ષ પ્રદામ તુભ્યમ મર્પયામિ હરિ પ્રિયમ. આમ જ્યાં તુલસી પત્ર અર્પણ કરીને ભૂદેવોએ સંકલ્પ મુકાવ્યો, ત્યાં તત્કાલ પોતાની માતા જે નરકમાં પડી હતી એનો ઉદ્ધાર થઈ ગયો
અને વિમાન આવ્યું અને વિમાનની અંદર બેસીને તત્કાલ સ્વર્ગની અંદર પહોંચી ગયા. પહેલાના જમાનામાં એ વિમાનો કેવા હતા? પેલા પંખા વાળા, અત્યારના જેવું વિમાન નહીં પણ પંખા વાળું હતું. એ વિમાનની અંદર બેસીને સીધા સ્વર્ગમાં માતુશ્રી એના પહોંચી ગયા. બીજું એક અઠવાડિયું થયું ત્યાં બંને જણા પાછા ફરવા નીકળ્યા. ફરતા ફરતા જોયું તો નરકના કુંડની અંદર પોતાના પિતાશ્રી પણ પડ્યા હતા. એમને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે યમની, હું તારું કાંઈ પહેલા માન્યો નથી. તમે કહેતા હતા કે આ ચોરીનું કર્મ કરશો તો નરકમાં જવું પડશે, પરંતુ મેં તમારી વાત માની નહીં અને ચોરીનું કર્મ કર્યું છે. તેને કરીને હું આ નરકમાં પડ્યો છું, તો મારો તમે ઉદ્ધાર કરો. ત્યારે યમનીએ કહ્યું કે પિતાશ્રી, તમે અમારું માન્યા નહીં ને હવે દુખી થાવ છો નરકમાં. પરંતુ દરેકને પોતાના પિતા ઉપર તો દયા આવે, એટલે એ યમનીએ પોતાના પતિને વાત કરી. ત્યારે એના પતિદેવે કહ્યું કે તમે એને એકાદશીનું ફળ આપો, પુણ્ય આપો, તો એનો ઉદ્ધાર થાય. હવે એકાદશીનું ફળ તો જે યમની પાસે હતું એ યમનીએ પોતાની માતુશ્રીને અર્પણ કરી દીધું. હવે પિતાશ્રીના ઉદ્ધાર માટે ક્યાંથી લાવવું? ત્યારે ધર્મરાજાએ કહ્યું કે તમારા ભાઈ હતા એ પણ એ દિવસે ત્યાં જંગલમાં રોકાણ્યા હતા. એમને પણ અજાણતામાં વ્રત થઈ ગયું હતું અને એ દિવસે એકાદશી હતી. એનું વ્રત એમની પાસે છે, માટે એ વ્રતનું ફળ તમે એમને અર્પણ કરો. અને એના ભાઈને બોલાવ્યા અને બ્રાહ્મણોને બોલાવ્યા, ભૂદેવોને બોલાવ્યા અને બધો વિધિ કરાવ્યો અને સંકલ્પ મુકાવીને તુલસી પત્રે કરીને એકાદશીનું ફળ અર્પણ કરવામાં આવ્યું. અને જ્યાં પુષ્પ પેલું પત્ર હતું તુલસીનું એ પોતાના પિતાશ્રી ઉપર પડ્યું, ત્યાં તત્કાલ એના પિતાશ્રીનો નરકમાં દુઃખ ભોગવતા હતા એમાંથી ઉદ્ધાર થઈ ગયો અને વિમાનમાં બેસીને તત્કાલ એ પણ સ્વર્ગની અંદર ગયા. કહેવાનું મીનિંગ છે કે અજાણતામાં પણ કોઈ એકાદશી કરી હોય તો એનું ફળ અનંત ઘણું મળે છે. પેલા યમની અને પોતાનો ભાઈ એ બંને ધર્મરાજાએ બંનેએ અજાણતામાં આ એકાદશી કરી હતી, તો એનું પુણ્ય અનંત ગણું એમને મળ્યું હતું અને પોતાના માતુશ્રીનો અને પિતાશ્રીનો નરકમાંથી ઉદ્ધાર કર્યો. આ તો અજાણતામાં થયું હોય એનું જે આટલું પુણ્ય મળે છે, તો જાણી જોઈને સમજીને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે વ્રત કરે તેને કેટલું પુણ્ય મળે એનું તો શાસ્ત્રોની અંદર કાંઈ વર્ણન થાય એવું નથી. શ્રીમદ ભાગવતની અંદર પણ કહ્યું છે કે એકાદશીનું વ્રત કર્યું હોય તો નિત્ય 60,000 ભૂદેવોને તમે જમાડો અને જેટલું પુણ્ય મળે એના કરતા પણ પ્રગટ અને પ્રત્યક્ષનું ભગવાનના સ્મરણ સાથે એકાદશી કરી હોય તો અનંત ગણું પુણ્ય મળે છે. આટલું તો પૂર્વેના શાસ્ત્રોની અંદર પણ કહેલું છે. તો આપણને એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે બંધુ. શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આજ્ઞા કરી કે એકાદશીનું વ્રત તો નિત્ય કરવું. આવું એક દિવસ એકાદશીનું વ્રત કરીએ તો બરોબર છે, એ એકાદશી કરી તો કહેવાય, પરંતુ ભગવાન કહે છે આવું વ્રત તો નિત્ય કરવાનું છે અને એ પણ સંતોએ પણ કરવાનું છે અને ગૃહસ્થોએ પણ કરવાનું છે. એટલે કે નિત્ય કઈ ભૂખ્યા રહેવાનું નથી,
કહેવાનું મીનિંગ એમ છે કે આવું વ્રત કરતા ભગવાનના સ્મરણ સાથે આખો દિવસ આપણું જીવન પસાર થવું જોઈએ. સવારે આપણે ઉઠીએ તો સૌથી પ્રથમ ભગવાનનું નામ, ભગવાનની મૂર્તિ દેખાવી જોઈએ. અને સારામાં સારું નામ ભગવાનનું નામ છે. એટલે ભગવાનના ભક્તે આવું વ્રત કરવું. અને એ પણ શાસ્ત્રોની અંદર કહ્યું છે અને સત્સંગી જીવનની અંદર પણ ભગવાન કહે છે કે આવું વ્રત તો 8 વર્ષથી તે 80 વર્ષ સુધી દરેકે કરવાનું છે. 8 વર્ષનું નાનું બાળક હોય ત્યારથી એકાદશી કરવી જોઈએ. નાના બાળકો કરો છો ને? આજે એકાદશી તમે બધા કરી છે ને? હા, તો 8 વર્ષથી 80 વર્ષ સુધી દરેકે એકાદશી કરવી જોઈએ. એમાં કોઈની પરિસ્થિતિ બરોબર યોગ્ય ન હોય, શરીર સંપત્તિ સારી ન હોય, તો એ વ્યક્તિ ફલાહાર પણ કરી શકે છે. અને ફલાહાર કરે એ પણ એકાદશી કરી કહેવાય. ઉપવાસ કર્યો કહેવાય. વત્તા વાસ. ઉપસર્ગ છે અને વાસ કહેતા ભગવાનની મૂર્તિમાં વાસ કરવો. ઉપવાસ કરવાથી ભગવાનની મૂર્તિની અંદર ભગવાનનું ચિંતન થતું હોય, ભગવાનની મૂર્તિ યાદ આવતી હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય, એને ઉપવાસ કહેવામાં આવે છે. ખાવા ન મળીએ તો ઉપવાસ કહેવાય, પણ ખરેખર ઉપવાસ કયો કર્યો કહેવાય તો ભગવાનની સ્મૃતિએ સહિત જે એકાદશી કરીએ એ ખરેખરી એકાદશી કરી કહેવાય. ભલે ઉંમર થઈ હોય તો દિવસમાં 2 વાર ફલાહાર કરો, 3 વાર ફલાહાર કરો, દૂધ પીવો, ફ્રૂટ ખાઓ, મોરૈયો આદિ જે ફળાહાર છે એ ખાઈ શકાય. 3 વખત 4 વખત ખાઓ એનો વાંધો નહીં, પરંતુ એકાદશી તો અવશ્ય કરવી જ જોઈએ. કારણ કે જો કોઈ વ્યક્તિ એકાદશીના દિવસે અનાજ ખાય તો એની અંદર ભગવાન વચનામૃતની અંદર કહે છે કે એકાદશીના દિવસે અન્નની અંદર બધા જ પાપો આવીને નિવાસ કરે છે. એટલે એકાદશીના દિવસે જો કોઈ અનાજ ખાય, થોડું ઘણું પણ અનાજ ખાય તો એ પાપ ખાધા તુલ્ય, માંસ ખાધા તુલ્ય પાપ લાગે છે. માટે એકાદશીના દિવસે અનાજ ક્યારેય ખવાય નહીં. શાસ્ત્રોની અંદર અને સત્સંગી જીવનની અંદર તો પણ વિશેષ એવું કહેલું છે કે અનાજનો સ્પર્શ પણ ન કરાય. એ અતિ વધારે છે, પરંતુ ચલો આપણે એકાદશીના દિવસે અનાજ ન ખાઈએ એવો નિયમ તો રાખવો જોઈએ. અને આવું નાના બાળકોને પણ કરવાનું. કદાચ નાના બાળકો હોય, નાનપણમાં ખબર ન હોય અને ખાધું હોય તો વાત જુદી છે, પરંતુ 8 વર્ષ થાય પછી ખબર પડે ત્યારે એને ફલાહાર જ અલાય. અને અનાજ તો ક્યારેય ખવાય જ નહીં. અને આવી એકાદશી આપણે કરીએ એ ખરેખરી એકાદશી કરી કહેવાય. અને આવી એકાદશી 24 કલાકમાં એક જ કરવાની હોય છે. એમાં આવી એકાદશી જે કરે એને ભગવાન કહે છે કે અનંત ઘણું ફળ મળે છે. અને એને કરીને આ એકાદશીએ ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનની સ્મૃતિમાં પણ વિશેષ મન ચોંટી રહે છે. કારણ કે મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું. મન સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. એ શાંતિથી બેસતું નથી. એ નાના બાળક જેવું છે. નાનું બાળક હોય અને બેઠું હોય તો કાંઈક હાથેથી કાંઈક ના કાંઈક કામ કર્યા જ કરે, કાંઈક કરે, શાંતિથી બેસે નહીં. ધજા જેવું પણ કહેલું છે. ધજા જેમ ઉપર શિખર ઉપર હોય ને ફરકે જાય પવનથી, એવું મન કહેલું છે.
પીપળના પાન જેવું પણ મન કહેલું છે. પીપળાના પાન હોય, શેત પવન આવતા ફરકે જાય, શાંતિથી બેસી ઊભું રહે નહીં. એટલે આ મન પણ એવું છે, શાંતિથી બેસે એવું નથી, એને બેસાડવું પડે. આ નાના નાના બાળકો સભામાં બેઠા છે એ ધન્યવાદ કહેવાય, નહીં તો આ સભામાં બેસવું એ જ અઘરું કામ છે. પરંતુ પોતાના માતા પિતાએ એવા સંસ્કાર આપ્યા હોય કે બેટા ચાલ આપણે સભામાં જઈએ, અને એ બેટો હોય, છોકરો હોય, એ પોતાનું માને એ પણ સારું કહેવાય. અત્યારના બાળકો કહે છે અમને રોકટોક કરવાની નહીં, અમે સ્વતંત્રતાનો જમાનો છે, કોઈ કોઈને કહેવાનું નહીં. પરંતુ આવા નાના નાના બાળકો આવે બેસે, અને એ પણ પરમ પવિત્ર એકાદશીના દિવસે કદાચ થોડું ઘણું યાદ રહી જાય તો પણ એના જીવનની અંદર કામ આવે છે. કેમ કે પેલા જો યમની હતા અને ધર્મરાજા હતા, એમને અજાણતામાં આવું વ્રત કર્યું હતું તો પોતાના માતા પિતાનો ઉદ્ધાર થયો, અને પોતે પોતાના ભાઈને રાજા થવા મળ્યું, રાજગાદી પર બેસવા મળ્યું. રાજગાદી કોને મળે? કેટલું પુણ્ય ભેગું કર્યું અથવા કેટલા રૂપિયા ભેગા કર્યા હોય ત્યારે રાજગાદી મળે. તો આ તો સહેજે એકાદશી કરી હતી, અજાણતામાં એકાદશી થઈ ગઈ હતી, તો આખી રાજગાદી રાજ્ય એમને મળી ગયું. અને પોતાની બહેન હતી એને પણ અજાણતામાં આવું એકાદશીનું વ્રત કર્યું હતું, તો માતાનો ઉદ્ધાર કર્યો અને પોતાને ધર્મરાજાની પત્ની થવા મળી. આવું અજાણતામાં એમને વ્રત કર્યું હતું, તો આટલું રાજગાદી મળીને ધર્મરાજાના પત્ની થવા મળ્યું, તો સ્વર્ગમાં એમને જવા મળ્યું. પરંતુ આપણને તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ પ્રાપ્તિ થઈ છે. એટલે આપણને તો પ્રગટની પ્રાપ્તિ થઈ છે. આપણે કોઈ સ્વર્ગમાં જવાનું નથી. શું? આપણે કોઈ સ્વર્ગમાં જવાનું નથી. એક સ્કૂલ હતી, એ સ્કૂલની અંદર નાના નાના બાળકો હતા. એ સ્કૂલની અંદર પેલા સાહેબે કહ્યું કે ભાઈ તમારે દરેકે આંગળી ઊંચી કરવાની છે. હું પ્રશ્ન પૂછી કે સ્વર્ગની અંદર કોને આવવું છે? ત્યારે 49 બાળકો હતા, એને આંગળી ઊંચી કરી અમારે સ્વર્ગમાં આવવું છે. એક બાળક હતું, એને આંગળી ઊંચી કરી નહીં. કે નરકમાં કોને આવવું છે? તો કોઈ આંગળી ઊંચી કરી નહીં. ત્યારે પેલા ટીચરે કહ્યું કે ભાઈ મેં સ્વર્ગમાં જવાનું કહ્યું તો પણ આ બધાએ આંગળી ઊંચી કરી, તે આંગળી ઊંચી નથી કરી. અને નરકમાં જવાનું કહ્યું તો પણ તે આંગળી ઊંચી ન કરી. તો તારે ક્યાં જવું છે? ત્યારે એ નાના બાળકે સરસ મજાનો જવાબ આપ્યો કે મારા મમ્મીએ કહ્યું છે કે બેટા સ્કૂલથી છૂટે ત્યારે ક્યાંય તું જતો નહીં, સીધો ઘેર આવજે. એટલે સ્વર્ગમાં પણ નહીં જવું અને નરકમાં પણ નથી જવું, સીધા ઘેર. કહેતા આપણે ભગવાનના ઘેર જવાનું છે. એટલે આપણે સ્વર્ગમાં પણ જવું નથી અને નરકમાં જવું નથી. આપણને તો પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે. એટલે છતી દેહે અક્ષરધામમાં આપણને ભગવાને બેસાડી દીધા છે. જ્યારથી આપણને વર્તમાન ધરાવ્યા ત્યારથી આપણું ભગવાને આત્યંતિક કલ્યાણ કરી દીધું છે. આપણે ક્યાંય જવા આવવાનું નથી. આપણું કલ્યાણ તો થઈ ગયું, પરંતુ ભગવાનની પ્રસન્નતાથી આવું વ્રત પણ કરવું જોઈએ. એકાદશીનું વ્રત પણ કરવાનું છે અને ધર્મ નિયમ પ્રમાણે વર્તીને ભગવાનને રાજી પણ કરવાના છે. તો આપણને એવું આજે પરમ પવિત્ર મણિનગર ધામ મળ્યું છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તીને
આજના પરમ પવિત્ર એકાદશીના દિવસે આપણે સૌ આવું વ્રત કરીને ભગવાનને રાજી કરીએ એવી ભગવાન બાપાને સ્વામી બાપાના ચરણોમાં આજના દિવસે ખૂબ જ પ્રાર્થના કરીએ અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી આફ્રિકાની અંદર વિચરણ કરી રહ્યા છે અને એમને પણ અહીંયા એલએસ બ્રિજના દરેક ભક્તોને દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી જય. સદગુરુ